જગદીપ ધનગડના રાજીનામા પર વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। અચાનક રાજીનામું આપવાથી ચોંકી વિપક્ષી પાર્ટીઓ। જી હા, ધનગડના રાજીનામા બાદ અટકળોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાજીનામા પર ઉઠાવ્યા સવાલ। ગઈકાલે ધનગડની અધ્યક્ષતામાં બીએસસીની બેઠક થઈ હતી। જયરામ રમેશે કહ્યું કે બેઠકમાં નડ્ડા અને કિરણ રિજિજુ આવ્યા નહોતા। ધનગડે બેઠકને ટાળીને આજનો સમય નક્કી કર્યો। બપોરે 1 થી 4:30 વાગ્યામાં કંઈક ગંભીર થયું હોવાનું તેમણે કહ્યું। ધનગડે સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે, અમે માન રાખીએ છીએ, પરંતુ રાજીનામા પાછળ બહુ મોટું કારણ હોવાનો તેમણે દાવો કર્યો। ધનગડે હંમેશા ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે। G2 સરકારના સમયમાં પણ વિપક્ષને જગ્યા આપવાના પ્રયાસ કર્યા છે। તો આપ જુઓ, જે રીતે રાજીનામું આપવામાં આવ્યું છે તેને લઈને વિપક્ષી પાર્ટીઓ અત્યારે અલગ અલગ દાવાઓ કરી રહી છે। કારણ કંઈક બીજું જણાવી રહ્યા છે। તેમનું કહેવું છે કે ભલે સ્વાસ્થ્યનું કારણ આગળ ધરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનું કારણ કંઈક અલગ, કંઈક મોટું હોઈ શકે છે। કેમ કે જે રીતે તેમણે બેઠકમાં પણ હાજરી નહોતી આપી, તેને લઈને અનેક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જગદીપ ધનગડના રાજીનામા પર રાજકારણ ગરમાયેલું છે। વિપક્ષે ધનગડના અચાનક રાજીનામા સામે સવાલ ઉઠાવ્યા છે। જી હા, વિપક્ષે સમગ્ર ઘટનાને સંસદ માટે કાળો દિવસ ગણાવ્યો। કોંગ્રેસ નેતાઓએ રાજીનામાના કારણ પર પ્રશ્ન કર્યો છે। તેમણે સવાલ ઉઠાવ્યા છે। સંસદીય ઇતિહાસનો કાળો દિવસ હોવાનું પ્રમોદ તિવારીએ પ્રતિક્રિયા આપી। કેન્દ્ર સરકાર સાથે સંબંધો બગડ્યા હશે તેવું ગૌરવ ગોગોઈએ કહ્યું। ધનગડ એકદમ સ્વસ્થ છે, કારણ કંઈક અલગ છે તેવું રેણુકા ચૌધરીનું કહેવું છે। देखिए, कुछ ना कुछ तो है जिसकी पर्दादारी है, वरना ये एकदम अचानक नहीं हो सकता है कि आप पूरा दिन सदन चलाएं और एकदम कहें कि मेरा स्वास्थ्य खराब हो गया। ऊपर वाला उनको, ईश्वर उनको, अल्लाह उनको अच्छी सेहत दे, यही उम्मीद है। लेकिन ये वजह नहीं हो सकती, कोई ना कोई और वजह है जिसके कारण वो इतना आहत हुए कि उन्होंने इस्तीफा तक देने का मन बना लिया।